તમે હે ને 500 રૂપિયાનું ખોટું પકડી રહ્યા હું કહું હું તમને નાલી દઉં પણ બોલતા નહીં મારા પૈસા જશે બધા યાર સુભા મારા ઘેર મહેમાન બેઠ્યા એટલે મહેમાન ને મારો ને દિવાળી યાર ચોપો મહેમાન ને દિવાળી મારે હાલ હું કહું સમાજ લોકો બોલે પીજેલો થઈ જાય તમે બેહો નહીં બેહો યાર રૂમાલજી 7 રૂપિયા કહેતા હોય તો મને જવા દો તમારે પૈસા જોતા હોય દાલ દઉં કહેતા હોય તું મારે મીઠાઈનું પેકેજ જોઈએ મારી અડધી મીઠાઈ કોણ ખાઈ ગયું એટલે પણ હું મીઠાઈ ચાલ લેવા ગયો મીઠાઈ કોણ લઈ ગયું તમને ઉભા રહે હું પેલા ભેમાજી બોલાવું બે છે એ ભેમાજી મીઠાઈનું પેકેજ લેતા આપ ઓ ભેમાજી એ હેલો લે યાર તો આપ શું 500 મીઠાઈ કિલો મીઠાઈ તો મારું પથારી પડી ગઈ હું યાર ઘંટાઈ જો તમે યાર હું આવો જલ્દી તમે જલ્દી આવો મારો કામ તો તમે સમજતા નહીં મારે બહાર જવાનું છે મારે ડોશી રજા આલાથી ઈ જવાનું હોય યાર એક 4 લાખનો પ્રશ્ન પેલા 500 મીઠાઈમાં મારી પથારી તોડી નાખી કોણ છે એવું હા જો રૂમાલજી બેહો શું થયું રૂમાલજી શું રૂમાલજી શું ને ભેમાજી આવો હા ભેમાજી મારી એક વાત વાપરો બોલો મારા ઘેર મહેમાન આયા બરોબર તમને મીઠાઈ લેવા મોકલ્યા હા બરોબર તારું હું જો તો મીઠાઈ લેવા આમાં તમે જાઓ એવન મોકલો એટલે એક ઉદાહરણ આલું હા કયો ને બાપા મારા ઘેર મહેમાન આયા તમને ગામમાં મીઠાઈ લેવા મોકલ્યા બરોબર તમે અડધી મીઠાઈ ખાઈ જાઓ પણ નહીં ખાધી તો મારી મહેમાન આગળ ઇજ્જત હોય એક ઉદાહરણ આલું કે તમે અડધી મીઠાઈ ખાઈ જાઓ તો મારી મહેમાન આગળ મારી ઇજ્જત ઉરે એ વાત સાચી યાર તો પછી પણ અમે લેવા જ્યાં તો એવો મારી વાત આપણો પૂરી મી સુરભાન 500 ની નોટો વાળી બરોબર એમને હું એક રાત હારી જઈને આવ્યો એમાં એક નોટ ઓછી 99 નોટો જ મને મારે મારી પૂરી નોટો જોઈએ બોલો મારી નોટ તો જઈ હું ખોટું ખાચું કયો પણ બેમાજી એવા નહીં જેવા પૈસા મને આલે એવા બી તમને આલે હતા યાર પણ મારી મીઠાઈ કોણ ખાઈ ગયું પણ મીઠાઈ લેવા તો હું જોશું એક ઉદાહરણ આલ્યું પણ હું શું કહું તમે જે મને પૈસા આપ્યા હતા ને રૂમાલજી એ પૈસા મી નહીં ભેમાજીને આપ્યા હતા ભેમાજી પૈસા લીધા દાલ દો ને યાર એની 500 ની નોટ પૈસાની વાતો કરો તમે તાન તા તો મીઠાઈ કરે એટલે ચોય મગજમાં આ બેહાઈ તમારે ગયા. પૈસા નતા એટલે કાલે મેં કીધું તમે રૂમાલજી નાલી દેજો પેલા પૈસા તમે આપ્યા હતા 50,000 નું બંડલ હતું એ અરે મેં વળી ઉતાવળમાં હા પેલા વિનુજી ના આપ્યા યાર વિનુજી ના આવેલા ઉભો યાર તમે યાર જો જેની બે જો હોય કર જ અરે પણ મારે દવાખાને જવાનું મારા ડોશીનો લુગડો બગાડતી હતી હું એમ કહું હું તમને 1000 આલું મને જવા દો મારો કોમ છે યાર એવું છે તાનું તો હેડો આપણે પણ વિનુજીને જ બોલાવીએ ને વિનુજી વાત કરી લે બધાના ઘેર ઘેર ચો જઈ બધા નહીં બોલાવો એવું કરવું પડે જાઓ બોલાવતો આવું હું વિનુજીને બોલાવી લાવો હેડો વિનુજી હું બોલાવીને આવું હા તાન તમે બોલાવો હું એક ખાટલું બાટલું લેતા હોઉં તો બેસતા હા કોક લેતો લેતા આવજો તો એમ જ ને મારે જલ્દી જવું હોય, જલ્દી બોલાવો ના ના ભણો હા બોલાવી લાવો હાલ જ યાર બાકી હતું એટલે ખેતરમાં યાર હેડું જ આવું છું સુભા રૂમાલજી બધા ભેગા થયા છે ઈસ્કા કરે તમે હેડો તો ખરા ભાઈ કહું સુભા વિનુજી બોલાયેલા હેડો બેહો ને યાર તમે જલ્દી મારે જવું છે બહાર. બેહો 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 શું હતું સુરભા બોલાવો મોકલ્યા તો વિનુ ક્યાં સુભા ઉભા રહેજો, તમે બોલાય ખાટલો નહીં બરોબર પકડજો બેન બેન પકડવાનો આ બાજુ લાવો આ ઊંધા માણસ હજારો યાર તમે યાર બેહો જે હોય જલ્દી બોલો મારે જવું છે બારી યાર એક બોલો રૂમાલજી મી તમને કશું કીધું બોલાયા તો કશું વધનું બોલવાનું નહીં મારું અભી રહેવાનું પેલા મારા ઘેર મહેમાન આયા મેં તમને મીઠાઈ લેવા મોકલ્યા હું તો જીવ જ નહીં ને મીઠાઈ લેવા એક ઉદાહરણ આલું મારી વાત સાંભળવાની. મારા ઘેર મહેમાન આયા મેં તમને મીઠાઈ લેવા મોકલ્યા એમાં તમે અડધી મીઠાઈ ખાઈ ગયા અમારે ખાઈ ગયા બે બાજી ખાઈ ગયા પેલા હું ખાઈ ગયો તું પણ મારે એક નોટ ઓછી તમે આવી ની ઉભાને 500 ની નોટો વાળી પાછી બીજા દર હોજી 99 નોટ આવી એક નોટ મારી થઈ પૈસા ની પૂઠો ચાલે યાર. હા હું એટલે જ તમને બોલાયા
લે યાર એટલા તો મને બોલાવા ઓવા એ ચોકન આલે તમોન આલે તો મુએ આવ્યા. પેલા તેલાજી ના લીધી મેં વેલાજી ને વેલાજી આલી હતી જાઓ બોલાવી લાવો વિરલાજીને બોલાવો જાઓ. લે આ માથું ઉતારતી જ. ભાઈ ભાઈ હું ગયા રૂમાલજી ગયો મારી મીઠાઈ કોણ ખાઈ ગયું? અરે અમે બારીને તો ખાધી હોય. યાર તો મહેમાન મારા ઘેર આયા છો જ્યાં હું કેવું એટલે તમે જે કરો એ કરો મારે યાર દલાલી જાન ભાઈ તમે પેલા વેલાજીને બોલાવજો વેલાજી હું ફટાફટ બોલાઈને આવું અભી હાલત તમે બેહો ને અભી હાલત બધું પેસો મારે પે ડોશી રજા આલે છે જલ્દી જઈને આવું મુએ पैसा पैसा करती है तू पैसे पे क्यों मरती है? સુરભા આ શું આ પૈસા પૈસા મારી મીઠાઈ કોણ ખાઈ ગયો? દૂધ કા પિયાલા પિયાલા ગરમ પાણી ગરમ ગરમ સુરભા આ ભાઈ બંધ રાખ્યો એ વિરલાજી બોલાવો મેનુજી અને હેરાન બધા ભેગા થયા બોલાવા તમને કુવામાં થોડું રૂમાલજી બધા ભેગા થયા ચામ અડધી રાતે આ ચોરા બધા ભેગા થયા અમારે ખબર નહીં મને હેરો તો ખરા બોલાવા તમને તમે બોલાવમાં આવતો હતો ઊંઘવા દે એવા લાગતા નહીં તમારે તો ડોસ્યો ઘેર અમાર કોણ એ સોનતે બે આ બોકડા પર તો ઊંઘવા દેવા અમને તમે કેવા પણ મોણો જ નહીં યાર લે આજજો ફટાફટ આજજો આ બધું હિકા થાય છે કંધવા નહીં યાર આ જો બોલો સુરભાઈ લે બેહવાની યાર મારું મોડું થાય ને તમે એ જે હોય બોલો ને પેલી ઓકઈ જેવી ખારેજ ચાલ નહીં જઈ હા આઈ જાય બોલો ના આવ્યો સાહેબ ના બોલો કઈ જગ્યા હોય વિલ્યા મારા ઘેર મહેમાન આયા તને મીઠાઈ લેવા મોકલ્યો મી હા ઉઘાડે ઉઘાડે હા આ નેહરી જ ગયો હાલ જ અરે પોકે 5 જ મિનિટ માં યાર ફોનમાં પૂછી જો મારી મીઠાઈ કોણ ખાઈ ગયું? અરે એ તો બીજું બોલાવો હું હાલ જ આવ્યો તમે 5 મિનિટ ઉઘાડે છો ખાલી હા રે વિલ્યા હા બોલો મારા ઘેર મહેમાન આયા મી તમે મીઠાઈ લેવા તો મોકલ્યો. જે મીઠાઈ ની વાત કરે એ હવે પૂછો નહીં યાર ઉદાહરણ આપું મારું આમ વાબું છો અને મારું વાબર મારા ઘેર મહેમાન આયા મેં તને મીઠાઈ લેવા મોકલ્યો એમાં તું અડધી ખાઈ ગયો મીઠાઈ તો મહેમાન વચ્ચે મારી ઇજ્જત રે બોલ. બસ એ મીઠાઈ ને ચોઈ મીઠાઈ કોને ખાધી મીઠાઈ? મેં પૈસા આલ્યા સુરભાન વગરમાં હસરવટ આવી પૈસા મેં સુરભાન આલ્યા 500 ની હોન હતો હારી બીજા દાર હજી ઘેર આવ્યો નોટો મેં 99 મારી એક નોટ તો જઈ પણ રૂમાલજી હું તમને એક નહીં બે નોટો આલ દઉં મને જવા દેવા તારી પણ મારી મીઠાઈ કોણ ખાઈ ગયું? પાઈ મીઠાઈ આવી હવે. રૂમાલજી જોજો વાગે નહીં તમને મારા મહેમાન ઘેર તો જ્યાં અરે વિરાજી મી તમને નતા આલ્યા પેલા તો રૂમાલજી આલજો યાર. જાનું હું તમને એક બે નોટો આલું યાર મારે અને આ સુરભા તમે બેસજો મારે એ મારી નોટ જ જોઈએ. સુરભાઈ હા લે નોટ લીધી આ કોઈને તમે લીધી યાર, નહીં લીધી યાર મુયા વિનુજી ના લે વિરાજી પૈસા લીધા તા દેવા યાર જલ્દી લે મી હોના લે અહીંયા વેલાજી ને વિરાજી પૈસા આલો ને યાર નકર પરચે ચેક ન મને મારો મોડું થાય ખબર યાર, નથી. સુરભાઈ મેં પૈસા તો ચમનજી ના લે મારું ઠેકાણું છે ઓઢાનું હું મને તો હાલવાની જરૂર જા, ચમનને બોલે ચમનને જલ્દી જા ઓઢો મેં હક નહીં લ્યો હા જાઓ જલ્દી ના વેલાજી તમને ખબર પડતી નહીં તમે બધા વાપરતા અરે વચ્ચે મને તાલ દીધા નહીં યાર ઓહ કુવાનો ડેટકો ગોર ફરે કુવામાં ગોર પાછો ઈ જાવ અને શું કે અમને આખી દુનિયા ફર્યો. એવું બોલે પણ મારી મીઠાઈ કોણ ખાઈ ગયું ને? તમને મીઠાઈ જ પકડી રહ્યા લ્યા મારી મીઠાઈ લાવો. મારા મહેમાન તો છે. હા ખબર ને બહુ તમે જબરું શેર સોટી હોય આમાં થોડી વાર જવામાં મીઠાઈ વાળો કંદુ આવે છે આમાં ચોખવટ થઈ જાય છે શું હોય કે મીઠાઈ સ્વા જાય કનાપો હોય ગાયબ થઈ બધી ખબર પડશે. બોલા તમે તો કાલના પાવરો લઈને જ ફરફર કરો હા તો ખેતરમાં જવાનું હોય એટલે મારે તો પાવડો દોરી જ રાખો. હા કોમ પર રૂપિયા તમને પૈસા લેને ને ઓવા ઓવા આ ડખો થયો હલો ડખો. એ બધા મીટિંગ થઈ હેડો ને તમે ઈકન પેલા એ બધી ખબર પડે પૈસા આપ્યા તા એ ખરા દાજી મળે તા એમને આપ્યા તા મને તો કોઈ ખબર જ નહીં પડી તો હોય તા. હલો ડખો પડે પાહો એમાં એ શી આપણને એવું. દેહો ને બધા બહુ ભેગા થયા. આ પાવરો મેલો ને કાલના પાવરો લઈને આવડું જ મિલતા નહીં તમે તો મારે તો બોલો હેડો અમે ખેતરમાં બધા ભેગા કર્યા તો જાણું તો મારા કોઈને ભેગા કરવાના આવતા જ નહીં. મને મારા પૈસા જ આલી દે. આ કોણ? પૂછજો તમે
શું થયું કોને શું થયું કહું ચમનજી ચમનજી હા બોલો ને હા એ વાત વાપરો મારા ઘેર મહેમાન આયા હા તે મેં તમને મીઠાઈ લેવા મોકલ્યા મને શું મોકલ્યા એટલે ખાલી ઉદાહરણ આલું વાપર ખરા મારા ઘેર મહેમાન આયા તમને મોકલ્યા મીઠાઈ લેવા અને તમે મીઠાઈમાં અડધી મીઠાઈ મારી ખાઈ ગયા મહેમાન જોડે મારી ઇજ્જત શું રહી લ્યા હા એ તો ખાધી નહીં મીઠાઈ લેવા તો એટલે ઉદાહરણ આલું મારી વાત વાપરો આમાં મી સુરભાન હા. પૈસા હા અરે પૈસા કહીજો મારો 500 નથી આમાં જવા દો એ 4 લાખ જવા દો અહીંયા 500 કરોડની મીઠાઈનો સવાલ છે 500 કરોડની મીઠાઈ લોક ખાઈ ગયું છે ગન તમે જવા દો ના જવા જ દો અમે રાય થઈ ગયું ડોગન અરે જવા દો હા જવા દો તમે તાર આમાં હા ચોર કુન છે 500 કરોડની મીઠાઈ ખાઈ ગયો એ ખોરવાનો છે તાર મારો જવા દો હા જવા દો નહીં કરું પૈસા અરે 500 કરોડ માં પડી તમારી 500 ની મીઠાઈ દઉં મારી વાત હા. સાંભળી લો ખાલી જો ભાઈ 5000 માગ્યા હોય ને તો હું ફટદીને કાઢીને આપી દેવાય પૈસા ના હોય તો પણ 500 ની ચોરી કરવાની તો આવે મારી મીઠાઈ કોણ ખાઈ ગયું મને એ જવાબ આલો તમે જતા મીઠાઈ વર્ગ્યા છે જો બોલો મીઠાઈ વાળો આ હની વાતો કરો પી ગયા બહુ આવરો છો દારૂ પી જાય હમણાં મીઠાઈ કરો છે એમની હવે આ ચોર પકડે છૂટકો છે વાપરો તમે શાંતિ વાપરો લેજો તમે યાર લીધા ખાવા લીધા તા મારા મને કાપી જાય તો ચોક ચોક લઈ જાય પૈસા શું શું કે 1000 ના બદલે 2000 આલું નહીં માનતા હું તો નહીં લીધા યાર આલ્યા તમે તમને પૈસા પૈસા આપે કેટલા આલ્યા તમે બંડલ આપ્યું હતું હું એ વિનુજીને આપ્યું તમે લીધા તો આલજો યાર નહીં લીધા યાર વિશ્વાસ નહીં તમને મેં પહેલા તો કીધું હતું આ મીઠાઈ શું કરો કોને આલ્યા હતા તમે આપણે વિનુજી વિનુજી પૈસા લીધા તો આલજો ચોબરી ઉત્તર નાખે છે બાપા 4 લાખ રૂપિયા જ્યાં ઓને આલે સીધા પૂછા એમ કહે સીધા આ પેલા વેરવાનાલ દીધા વેલાજીનાલ દીધા સીધા પેલા જે પૈસા તમને ખબર હે ને હા મારો ઠેકોનો ઊંઘો ને મારે કોઈ ડોશી બોશી નહીં ઓટાનું ઊંઘી જાઉં પણ પૈસા એમાં જો તમારે પેલું એ થતા હતા મેં આપી દીધા એમને ચમનજીને આપી દીધા ચમનજી પૈસા તમે કોને આલ્યા હું તો શેતામાં જતો દાયાજી મળે છે દાયાજી ના લે હતા દાજી યાર પૈસા લીધા તો આલજો ને. અલ્યા મને આલે એવા હું સીધા 4 ભાગોરો એમને ખોરવા માટે તો ફર્યો એના એ પૈસા ડાયરેક્ટ એમને આલ્યા આલ્યા ચોર તો પકડવો જ છે. આ 500 ની નોટ હે ને 4 લાખ માં ભરી છે મારે. 500 દખી તો આબરૂ ના પકડાય તો જો કેટલી ભેગી કરી બોલો બોલો મને બાથમાં ચેય ગાલ્યો લે હા મને બાથમાં ચેય ગાલ્યો તો મને કહેજે બાહુબલી હોય જ બાથમાં કાલે તમને એનો પૈસો ગંધાય મને અડધો નશો ઉતરી ગયો લે ઉતરી થઈ ગયા આપણે 50% નશો તો મને ઉતરી ગયો પંતી રાખવામાં હાલત ઉતરી થઈ ગયા આપણે મને મારી મીઠાઈ આલો પણ મીઠાઈ લેવા જ નહીં ગયું કોઈ આમાં મીઠાઈ તમારી આવી ગયેલી છે તૈયાર જ છે આમાં તો મારા મહેમાન જોઈએ સુરભા કેટલા પહોંચ્યા એ આવત છે આ બાજુ હેડો અમે ઓન બોલો આવ્યું મીઠાઈ કરાવી યાર અમે વાનો ચોર ખોરવો જ છે. પૈસા 500 લીધા કોને કે પહેલા કહી દેજો ચોબડી ઉતાર નાખી ચેક ની જો મળી ગયો તો તમને મારા પર તમારું પણ નહીં મામા મને મારા ઉપર વિશ્વાસ નહીં 4 લાખ રૂપિયા જ્યાં છે મામા તમને કેવું લાગે હું એ લીધા છે એવું લાગે તમને લીધા હોય તો પહેલા કહી દેજો બારે ખાઈ જોયે ને ફફવા મેં સુધી તો મળતો લીધા યાર. એવા ચમનજીને જ આપ્યા એવું મારા જેવા વેલાજી આલે તો એવા ને એવા મેં દાયાજી હાથમાં જ આપી દીધા અલ્યા મને આલ્યા એવા મી રૂમાલજીના હાથમાં જ આલ્યા આ બધા છો ડાહી થવાની જરૂર જેટલો ક્ષેત્રો ફર્યો ખાતર નાસીને થાચી ગયો લે મારા બેટા આ બધા ચમ ભેગા થયા નક્કી યાર કોક નોખું કરનારા થયા છે થવું પડશે દાયાજી હાથમાં જ આપ્યા જેવા શું ભાઈ શું છે આ બધા ચમ બધા ભેગા થયા ભાઈઓ આમાંથી 500 કરોડની મીઠાઈ લોકો ખાઈ ગયા હાઈ કર 500 કરોડની મીઠાઈ શું વાત કરો હાનું
એટલે તમે 7 જણા તે 500 કરોડની મીઠાઈ કઈ ગયા? જોઈએ ખાઈ ગયો આમાં. 500 કરોડની મીઠાઈ જોઈએ તમને નહીં મને એમ નહીં આવતું ના મોને માં આખું એક ગોમ હતો હે નાખે કે તમે 7 જણા કે 500. પૂછો રૂમાલજી 500 કરોડની મીઠાઈઓ એક લાલ પાઘડી વાળા આ જો તો ખરો આ ચેટલો ગંદા હે પણ એ રમજી અમે બેઠા કલાક મારી વાત સાંભળ. બોલો. માં ઘેર મહેમાન આયા હા તે મેં તમને મીઠાઈ લેવા મોકલ્યા. ભાઈ મારનો હમણાં દો હું મીઠાઈ લેવા જ્યો જ દહીં. અરે આ એક ઉદાહરણ આલું. હા મારા બોલો. ઘેર મહેમાન આયા હા મેં તમને મીઠાઈ લેવા આ મોકલ્યા. થોડું શેટાઈ વાત કર ને તો ભો ખરા. ગંદા હે નરું. તમે મીઠાઈ લઈને આ રસ્તામાં અડધી ખાઈ ગયા. હા મારી મહેમાન વતી મારી ઇજ્જત છું. બરાબર. તો મારી મીઠાઈ લાવો. મીઠાઈ હું થોડી લેવા જતો તે મીઠાઈ મારા જોડે હોય. એટલે મારી વાત સાંભળો. મેં બજારમાં 50,000 નું બંડલ લાવ્યો હતો. હવા નોટો. એમાં એ ઉપર ના ભાઈ તું ઉપર ના કઈ કોઈ ચર્ચા કરવી ના 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 આજે આપણે ચોર પકડવાનો છે બે આને છુપા યાર તું ભાઈ ના કરી લે. હાલવાના નહીં આમાં કોઈ હાલવાના પૈસા નહીં થતા આ 500 ની નોટ નો ચોર જ બે લાવવાનો. તારે તું અડધી રાતમાં અંધારામાં દેખાતો નહીં. એ બે ફાલ્યા પડશો પણ આ બાજુ કોલસા જેવો થઈ ગયો. ઉજળો એ છે. વાપરો. બે વાપરો આ વાત સમજી હા મેં તમને મીઠાઈ લેવા મોકલ્યા. જો પાઉ ચાલુ કરી પાવાની મીઠાઈ. અત્યારે તો અમે મીઠાઈ એટલા લા કરી 500 કરોડે પોકી આ મીઠાઈ ઉદાહરણ આલું. તો એમ કે ને ઉદાહરણ આલે તું ડાયરેક્ટ મીઠાઈ ની વાત કરે. ઊંઘવાના ધંધા ઊંઘવાનું ચાલે ઊંઘવાનું જો લે આ 500 કરોડની મીઠાઈની વાત ચાલે ને તને ઊંઘ આવે. એને મરવા દે. માં ઘેર મહેમાન આયા. ઊંઘતો નહીં હો મેં આ મહેમાનની મીઠાઈ તારા ઉપર લઈ જાય મેં બધી તમને મીઠાઈ લેવા મોકલ્યા. હા ઉદાહરણ તરીકે. ઉદાહરણ. હા એમ. તમે મીઠાઈ લઈને રસ્તામાં આવતા હતા અને અડધી મીઠાઈ ખાઈ ગયા. મહેમાન વચ્ચે મારી ઇજ્જત હું. હા એ વાત લાખ રૂપિયાની. મેં બજારમાં જોયું. બજારમાં 50,000 નું બંડલ લાવ્યો. બરાબર. 500 ની હો નોટો હતી. હા હા હું હારી પાછો આવ્યો તાને અરે ભાઈ મને પૈસા આલવા આવ્યો. એક નોટ ઓછી હતી. મારી મીઠાઈ કોણ ખાઈ ગયું મને કહો. એટલે સુરભામાં વાત મીઠાઈની છે કે ના આમાં કેવું થયું એરાએ બંડલ હતું 500 નું એમના જોડે 50,000 નું 50,000 નું બંડલ હોય. મેં કીધું લાવ તમે પી જાઓ તો હા, એ વાત સાચી. તો કાઢી અમે દેશે, આ બરાબર? દારૂડિયો હોવાનું નક્કી નહીં ગજિયા જારમ પર રહ્યો હોય. હવે એમને કીધું હું તમને કાલ પૈસા આપી દઉં મેં હા. લાવ અત્યારે મને આપી દો અને એ હારી જતા હતા હારી હા. જતા રહ્યા મારે દલાલી માટે જવાનું હતું એક ટોકન આવવાનું હતું ઓહો. ઉતાવળમાં બી હે ને ભેમાજી ના લ્યા 5,000 નું બંડલ એ 50,000 નું ભેમાજી કોને આલ્યું ભાઈ તમે વિનુજી ના લે આ વિનુજી ના લ્યા વિનુજી તમે કોને આલ્યું વેલાજી ના લ્યું વેલાજી તમે કોને આલ્યા ચમનજી ચમનજી તમે મેં ડાયાજીને આપ્યું હતું. આ ડાયાજી ના આપી હવે ડાયાજી જોડેથી બંડલ જે હોય ને જોડે એમાં એક નોટ જતી રહી એમાં ચોર કોણ છે એમ કે બરાબર. હા હું એમ કહું મારું 50 નોટ મેં પોસ્ટમાં મેં તો ટપાલી લઈને ફરતો તો બધાય. હા રસ્તાના માણસને પૂછો તમે તો જોઈ ખબર પડતી હોય. નેકર ભાઈ નેકર સુરભા, હા મને વાતની ખબર પડી છે. એવું હા કોણ નેકર ભાઈ નહીં ચર્ચા કરવી. તમારે 500 ની નોટ નો ચોર કોણ છે એ હું તમને સાબિત કરી આલું. બોલો. એવું હા કોણ છે બોલો તમારી 500 ની નોટ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. તમને ખબર છે ને 100% મને ખબર હે. ખાસ ખબર છે ખાસ ખબર હે. ના રસ્તાના જાણ ખબર હોતી હશે ચોય. ખબર નથી. લીધી હે તમે લીધી હોત કે જરા ચોબડી ઉતરી જાય મારા પૈસા નહીં લીધી નોટ તમે લીધી જાઓ લઈ જાઓ. મને જેવી હાલી હવે મેં તો આમ ના હાલવા જ જેવું. દેવાજી તમે લીધી હે? ના વિશ્વાસ નહીં તમને સુરભા. વિશ્વાસની વાત ના કરશો અત્યારે 500 કરોડ ની મીઠાઈ નહીં ખાઈ ગયા મારા લોકો. ભાઈ લીધી યાર. ભાઈ ઉપર વિશ્વાસ નહીં લીધી તમે. તમે? નહીં લીધી. ગુરુજી તમે લીધી હું તો ડોબો અડધો પૂછ્યો મેં કઈ હાલવા આવ્યો તો યાર તો આપણે વેલાજીને હાલવા ગયો તો આમાં તો ઉકઈ ગયા તમે એ તમે લીધી આ નહીં લીધી, પેલા ડાયાજીને આલ દીધી હતી direct. આમાં બોલો છે આમાં જે ન્યારા ની ચોબડી એવી કરવાની હા બોલો ભેમાજી આપણે તમે પેલા દિલીપભાઈના ગલ્લા આપણે તમે બેહ્યા હતા આમ નોટો ગણતા હતા ને મેં તમને પૂછ્યું ખબર હે કલ્યા ભેમાજી આજ તો તું બહુ નોટો લઈને આવ્યો આ બધી નોટો ચોહી લાવ્યો તાને તું ગણતો હતો તાન મેં તને પૂછ્યું કે તું ચોહી પૈસા લાવ્યો તું કે પૈસા તો બહુ પડ્યા અને મેં તે એક 500 ની નોટ પાસે દિલીપજીને આલી કે લેવો અમને જે ખાવું હોય હાલો અને મને ફોન ખવડાવી છીએ ફોન ખાધ્યું પછી તું પાવ તાર ડોસીને ચોક જતો હતો તે પાછું પરીકો લીધો બાલાજી વેફર લીધી પેલી
ખારી લીધી ને બધું લીધો એ બધો નતો લીધો અને મેં તને 500 માં પા 250 રૂપિયા પાછા આલે તો એ મને ખબર છે. એટલે શું સાબુતી એ જ નોટ હતી એ એક ફોન બનાવ હેડો જલ્દી કરજો થોડું મારે હે ને પાર્ટી જમીન જોવા આવો એવું છે બરોબર એટલે મારે જવું પડશે એક ફોન બનાવો સારું મૂડ ફ્રેશ કરીને જવું ફટાફટ સબરી ભલાઈ હારી પાકા તો દિવાળી સુધી જાય ને આપણે યાર એવું છે હા જવું પડશે મારે લાવ 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 ભાઈ બહુ તો બહુ ના કરશો લાવ ફોન લાવ એ આપણે મળીએ હો કાલે ભજામો લાવ એ ફાળી કાઢી ગાડી આપો મસાલા લો એ બનાવ્યો મજા ને મજા પેલી એક ખેલ લાવો તારો ફોન ખાવું પડશે. ઓહો નક્કી મારો બેટો આજ ભેમો ચેક નું આજ વેતરીને લાવ્યો લાગે. હો બેમાજી તમે તો આયા કર રામ રામ. રામ રામ કાઢો ફોન ખાઓ ફોન ખાઓ ફોન ખાવા જ આવ્યો તો હું આ દિલીપભાઈ નું કીધું ફોન અરે ખાવું. આવવાની યાર ફોન ખાઓ અને તમે પૈસા તો લાયા ને આટલા બધા ઘર કોઈ પૈસા દીધું તો લાયા. કામી યાર આપણે દિલદાર છે યાર એવું છે? ભાઈને તમારે જે ખાવું હોય હા બનાવતા પૈસા દિલીપભાઈ ફોન બનાવ્યો ને બેમાજીના હાલો નોમની. ફોન આલો ફોન જા ફોન હા, ખા લ્યો જો આવું જો તૈયાર. ક્યાં પૈસા ત્યાં કર 250 રૂપિયા વાહ 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 લે કાપી લ્યો 250 બેમાજી આ તો તમે તો કોઈ બંગાળી ફોન કર. એ વાત છોડો ને હા? ખાધે રાખો તમે બીજું કઈ ખાવું હોય અને આ બધું શું ઉઠાવ્યું આ બધા આટલો બધો પરિગો અને દવાખાને જાઉં ડોશી બીમાર હે સિંહનું એવું છે? અમે જે ખાવું હોય ત્યાં ને મારું મોડું થાય ના ના ભાઈ આપણે તો ફોન ગાજ્યો એટલે બહુ હોય. ચાલ આપણે 250 રૂપિયા આ કાપી લે યાર હા લાવ પાછા મારું ભાડું છૂટાય થાય બે કોણ ત્યાં રિક્ષાવાળા જોડે નહીં હોય એટલે હા ચલો આવ્યું એ હારું હો, રામ રામ હો. હા. અલા, કેજે ઘેર આવે એટલે કેજે પણ આપણે ડોશીને ગબ્બર કાઢવા આવીએ અમે. હારું હું ઘરે તમે ફોન કરે બરોબર એ હા હા દિલીપભાઈ આ ભેમાને તમે હજુ ઓળખતા નહીં. આ ભેમો છે ને કેટલા લોકોનું ઓછી કરી નાખે બોલો. ના હોય ચાલ જો તમારું કઈ જતું તો નહીં રહ્યું ને. નકર આ ભેમો છે ને એક નંબરનો ચીટર એક નંબરનો ચીટર. એવું હે ચાલ અમારામાં સાબુતી બી નહીં જરૂર તમે લીધા છે કે નહીં કે ના, લીધા સુરભા, નહીં એ સાબુતી સુરભા, બતાવો વાપરો આમાં. હા. આ વાત છે ને મારી ઇજ્જત ઉપર આવી જઈ. હા હવે આના માટે સાબુતી માં લેડો આપણે દિલીપજી તો હેલો લેડો. દિલીપભાઈ કર લે. હા, હાલો વિદ્યાનો તમને ટોકન ચોકલેટ હે. કરી દો, હું તમારું બધું યાદ રાખજો. તો સુરભા જો તમે લીધો તમને નહીં છોડું તમે તાર જો દૂધનું દૂધ ને પાણીનું પાણી ના કરી દો ને તો મારનો ટોકન સોમાજી પછી કહેતા નહીં હો, લીધો હતો અહીં કહી દો. અહીં બધું પતી હું જાય. કોઈને નહીં છોડું જો સુરભા મેં તમે મને આપી હા, દિલીપભાઈ કર લે હેરા, માથાકૂટ નહીં લે. આને થોડો શેટો રાખો બહુ ગંદા છે. દૂધનું દૂધ પાણીનું પાણી એ મૂજ કરે કોઈની તાકાત જ નહીં હા હેલો, હેલો. એમાં જ અને ભાઈ સુરભા હા હું કહું ને એમાં કોઈ દાર મીન મેં ખોટું ના હોય. જોજો તમે તાર આપણે ચૂરને પકડી જ લઈએ. હું તો કઈ દારૂ મને જાય રાખો હું બીમાર છું ને પાણી અને માએ સવાશે સુરભા જે ત્યાં ભેમાજીને પકડીએ કર આ ચૂકું પીધેલો લે છે શું ગંધાયો ખાટું કઈ ગંધાય છે આટલું બધું બે પીધા છે. પણ રમજી હું કહું જીને લીધી હોય એની આ ચોપડી ઉતારવાની જ છે. તમે એ તાર જો તમારી 500 ની નોટે મારા 4 લાખની પથારી ફેરી નાખી. મારી વાતો પર મારી 500 નોટ મને ના મળી ને તો સિગરેટના ટોકા ભાઈ જમતી લે આઈ ગયો છે આમાં. આ દિલીપજીનો ગલ્લો આઈ ગયો છે આમાં.
તમે તો અમને દારૂ લ્યા કરી દો ભાઈ યાર. આમથી આમ લેતા આવો. પણ ડાલો મને બહુ ગંધાય હારો. કોઈની મોય તાકાત નહીં કે ભેમાજીને પકડી છે. મને ડાલો લે મને તો લસોડો ખવડાવવાનો. મારી માની દોન પકડાઈ ગયો ને તો ચોબરી ઉતરી જવાની આજ. આ 500 ની નોટે તો 4 લાખ રૂપિયા ખોયા. તમારો તો પાઘડીઓ ચોરી નખાઈ. દિલીપજી મજામાં? હવે મારે પીવું છે મને થોડું પીવાનું લાવી આલો નકમ મારા એ ચોર હાથમાં આવશે. અરે આ તમારે પીવું હોય ખાવું હોય ખાઓ. 4 લાખની પથારી ફેરવી છે તારી 500 ની નોટે તો મારી. અને અમને હું કહેતા હતા હા 500 કરોડની કે મીઠાઈ ખાઈ ગયા. હોવા. તારા 4 લાખ જ્યાં ઘાસ ચરવા મારે મીઠાઈ કોણ ખાઈ જઈએ કયો પેલા. ભાઈ દિલીપજી બોલો. આ અમને બપોરે હું એકન આવ્યો ખેતરમાં હોવા. તાના પેલો ભેમો એકન હતો હોવા. બરાબર. એને મેં પરીકો લીધો, મસાલા લીધા, બિસ્કિટ લીધો તો પછી પાછું હું આવ્યો તે પાછું મને પણ ખવડાવી દઉં કે નતું ખવડાવ્યું? ખવડાવી દઉં ને. તાના એના જોડે બંડલ હતું કે નતું? હા ને. અને બંડલમાં એને 500 ની એક નોટ કાઢી હતી કે નથી કાઢી? સુભા વાપરવા નહીં યાર. મને ઊંઘ આવી ગયો મને આમાં તો. ઊંઘ આવી. ઊંઘન થી તો આ પેલો છે તમને તો ઊંઘ આવતી હોય વાપરો. કીધું મને હા. દિલીપજી કેવો વાપરો જો. દિલીપજી એવું? 500 ની નોટ કાઢી હતી. હું દિલીપજી તમે યાર તે કાઢી દીધી એ તો થોડી એરી હતી એ તો મારા ગીધાના પૈસા આપ્યા હતા. જેમાં તું બોલે નહીં જો મને ખબર જ છે બંડલ આની 500 ની નોટ આવી આ દો. આમાં ખૂના બોલે ના જો પકડાઈ ગયો ખૂના બોલે મારી વાત સાંભળો તમને ન્યાય કરતે જ નહીં આવડતું. હા તમે બોલો. આજે મારે વાપરવાનું જ છે. 4 લાખની પથારી ફેરવી તારી નોટે તો. શું સાબુથી મારું બંડલ લાવો. હાલ લે. બંડલ બંડલ આવો ને. બેહો તમે બેહો રૂમાલજી ઘણો આમાં ખબર પડે તમને. અરે ચુરભા હા દુકાનમાં પૂછો એમ ઉભા રહો તમે. આ ઊંઘવાનું જ ધંધા ઊંઘવાનું હોય. પકડા પકડાને તમારી પથારી પર મારા 4 લાખની પથારી ફેરવી છે. હા એની વોશિંગ દરેલું મળતું ના આવી દરેલું ને જાય નહીં હોય દીદી દરેલું મરચું રાખો. ઈ નહીં હોય. બચી જો તું વાજી. એ ચુરભા હા હું ન્યાય કરું માં વાપરી લો મારી હા વાત. બોલો બોલો. દુકાનવાળાને એમ પૂછો હા કે ભાઈ 500 ની નોટ છે દુકાનમાં. દિલીપજી સર 500 નોટ. હા તાન કોઈ હિન્દી તો અમારી ગુજરાતી હિન્દી કેટલી હોય વાત ના કરે, હું કહી દઉં હાલ જ બધી બધી. વાતો કરવા દે. તમારી ગલ્લામાં જેટલી 500 નોટો હોય હા. એમાં ચેક કરો કે એક 66 ની નોટ છે અંદર હા. મારી નોટ છે દિલીપજી કે બોલ. નહીં. ત્યાં ઊભું રહે ને. ચેક કરાવો પેન. બેમાજી મરી ગયેલા અને નોટ ચાના નોટ. એ સુભાઈ નોટ મારી છે. ચોર આવ્યો છે લાવ એક બતાય. નંબર. કયો નંબર કીધો તો? ત્યાં 66 છેલ્લે આવશે. હારી 466 જ છે હો નંબર તો. સાચું છે. આપણે કહેતા હતા ખોટું બોલતા હતા. બેવાજી તમારી આ રોજ ચોર ચોર. બે પૈસા પકડો પેલા. નોટ મારી એવી જ જોઈએ મારે. હું નાવાનું એ યાર મારા મારી નોટ જોઈએ લાવો. પૈસા દેવો. તમે કેટલા લીધા હતા ઓને? અને 250 પાછા લે એ આવજો. લે આ 250 રૂપિયાનું 500 આલો. લે પકડો પેલા. પકડો. અરે પણ એ દારૂ યાર થોડું હતો છે શું તમારી ઊંઘ બગાડી. અમારા બધા ધંધા બગાડી. દારૂ યાર મોડો તમે ના ચાલ આવું યાર એક મેં એવું કીધું તું કે આ નોટનો ન્યાય તો મારા સિવાય કોઈની તાકાત નહીં. પીચોવાનું. જુનું અને બરાબર. મારે 4 લાખની પથારી કરી. મારી ઊંઘ બગાડી.
મારો ભાઈ તો ભૂલ થઈ જઈ યાર અમારે અરે આ કોઈ મામા મારી સુધાર હતા ને 2000 ની હતી એટલે હું ભાડાથી કાઢી લીધા હતા એટલે માફ કરજો પણ બેમાજી સુધરો માં ગયડા ગયા. અરે ભાઈ, હા મારી મીઠાઈ કોણ ખાઈ ગયું? તમે યાર યાર મગજનો યાર ભાઈ. આ તો અમારા પર કલંક તમારો નોટનો સવાલ હતો કોનો સવાલ હતો મારે નોટ આવી ગઈ. આઈ જાય ને હવે મીઠાઈ ના કરતા પાહા. પણ મહેમાન ઘેર બેસી રહ્યા. ત્યાં તારા મહેમાનની તો અમને અમારા મહેમાને તો 4 લાખની પથારી ફેરવી મારા અને બાકી 500 કરોડની મીઠાઈ ખાઈ. 500 ની તો મને ઊંઘવા નહીં દીધો ભાઈ બેમાં હા અને આજો તાન અમોને ચલો આરો જ હતો ઓળખી લેવો ને. રૂમાજી આ મીઠાઈ કરો ને તમારી મીઠાઈ હું એ ખાધી હતી હવે મોટ તારી મીઠાઈ હાલત કાઢું ભાઈ. અરે રૂમાજી એવું નહીં યાર બા મીઠાઈ ખાઈ બહુ મારશે અમને પાહા. થઈ ગયો. ભાઈ હેલો અમે નહીં ખાય બેમાં બધા જોઈને પૈસા અરે કોઈ દર નહીં બનાવવામાં આવું મને તો ખબર. પાડા જેવો થઈ ગયો તમારો. બે આવો. આમાં આ બધા ધંધા ના કરતા કોકની પથારી ફરી જાય તમારી 500 ની નોટમાં તો મારા 4 લાખ રૂપિયા છે ખબર પડે અમે કરતા આવું બધું ફરી આમાં ગયડા ત્યાં ગયડા આમાં સુધરો. સવાલ 500 નોટનો લખતો રહ્યો. કહાનો હતો સવાલ સવાલ મારી મીઠાઈ કોણ ખાઈ ગયું? અને આ મીઠાઈએ તો ભાડે કરી બહુ ભારે કરી મીઠાઈ તો 4 લાખમાં પડી અમોન તાન ખબર છે એવી જવાનું ખરેખર સુરભા હા સાચું કહું? હા ખરેખર સવાલ તો 500 નોટનો જ હતો. નોટને તો પથારી ફેરી નાખી એ બધા લેવા જ્યો, માં આપણે કન ફોન ખાવું પડે મારે તો મગજનો અઠ્ઠો કરી નાખ્યો. એમાંથી તમારી 500 નોટો પથારી ફેરવી ભાઈ 500 નોટે મોબાઈલ દીધો માર માર્યો તમે એવું? તાર ફોન ખાવું પડશે સુભા મતલબ આવ આવ હું ખવડાવું. એમાંથી હું ખવડાવું આવ